સુરતમાં પિતા વિહોણી દીકરીઓના પાલક પિતા તરીકે જાણીતા મહેશભાઈ સવાણી અને પીપી સવાણી પરિવાર દ્વારા અત્યાર સુધીમાં 5,000થી વધુ દીકરીઓના કન્યાદાન કરવામાં આવી ચૂક્યા છે. સુરતનું સેવાભાવી પીપી સવાણી પરિવાર પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહ લગ્નમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજે છે. આજ સુધી 5,539 દીકરીઓને સાસરે વળાવી ચૂકેલા પીપી સવાણી પરિવારના શામિયાનાથી 21 અને 20 ડિસેમ્બર એમ 2 દિવસ 133 દીકરીઓને સાસરે વળાવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, જગદીશભાઈ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ, મનસુખભાઈ માંડવિયા, નીમુબેન બાંભણિયા સહિત અનેક રાજકીય નેતાઓ તેમજ ઉદ્યોગ જગતના મહાનુભાવો હાજર રહી પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓનું કન્યાદાન કરશે. વિવાહ 5 ફેરાનાથી શરૂ કરીને આ વર્ષે કોયલડી નામે યોજાઈ રહેલા ભવ્ય લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે. પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂક્યા છે. પીપી સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ 5,539 દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. છેલ્લા 18 વર્ષથી અવિરત પ્રજ્વલિત થયેલા આ સેવાયજ્ઞ થકી અનેક પ્રેરણા મળી છે. પીપી સવાણી પરિવારના લગ્ન સમારોહ જોઈને બીજા અનેક લોકો સંસ્થા રાજ્યોમાં અને રાજ્ય બહાર દીકરીઓના કન્યાદાનના સમારોહનું આયોજન કરતી થઈ ગઈ છે. કોયલડી સમૂહ લગ્નોત્સવ બાબતે પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું કે આજ સુધી અમે જ્ઞાતિ ધર્મ સમાજના વાડા તોડીને એક જ છત નીચે 5,539 દીકરીઓનું કન્યાદાન કર્યું છે. સ્વસ્થ સમાજ માટે આ વર્ષે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ વર્ષે પણ મુસ્લિમ, ખ્રિસ્તી, દિવ્યાંગ સહિત વિવિધ 37 જ્ઞાતિની 4 રાજ્ય અને 17 જિલ્લાની 133 દીકરીને સાસરે વળાવીશું. મુસ્લિમ, ખ્રિસ્તી, હિન્દુ વિધિ મુજબ લગ્ન તો થાય જ છે, સાથે દલિત, આદિવાસીની દીકરી હોય કે બ્રાહ્મણ, જૈન પરિવારની દીકરી હોય, અમારા આંગણે બધા એક જ છે. અમે દીકરીને માત્ર કરિયાવર સાથે કન્યાદાન પૂરતું સીમિત નથી રાખતા. આટલી હજારો દીકરીઓની એક બાપ તરીકેની દરેક જવાબદારી નિભાવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતા રહીએ છીએ. અમારા આ કાર્યમાં અનેક લોકોનો સહયોગ મળ્યો છે. અનેક દીકરી માના આશીર્વાદ અમને આટલા વર્ષોમાં મળ્યા છે. વધુમાં મહેશભાઈએ જણાવ્યું કે આ લગ્ન મહોત્સવમાં સવાણી પરિવારના દીકરાઓ પણ જે દીકરીઓના ભાઈ નથી તે દીકરીઓના ભાઈ તરીકેની જવાબદારીઓ નિભાવશે. પીપી સવાણી ટ્રસ્ટ સંચાલિત સેવા સંગઠન આજે 11,000 દીકરી જમાઈઓનો વિશાળ પરિવાર બની ચૂક્યો છે, જે સેવા સંગઠન દ્વારા દીકરી જમાઈ સહિત તેમના બાળકોના ભણતરની પણ તમામ જવાબદારીઓ ઉઠાવે છે. સાથે આ ભવ્ય લગ્નોત્સવમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે એક નવી ક્રાંતિ સર્જનાર સેવાના ભેખધારી પીપી સવાણી ગ્રુપના મોભી વલ્લભભાઈ સવાણીના જીવન કવન પર લેખક શૈલેષભાઈ સગપરિયા દ્વારા લખાયેલ પુસ્તક આરોહણ અને પિતા વિહોણી હજારો દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણીના જીવન ઉપર લેખક ડોક્ટર જીતેન્દ્રભાઈ અઢિયા દ્વારા લખાયેલ પુસ્તક પ્રેરણામૂર્તિ તેમજ લગ્નોત્સવમાં જોડાયેલ દીકરીઓના જીવનની સંવેદનાઓનું પુસ્તક કોયલડીના સંયુક્ત વિમોચન પદ્મશ્રી કનુભાઈ તેલર, મથુરભાઈ સવાણી, ભીખુદાન ગઢવી, ડોક્ટર વિષ્ણુભાઈ પંડ્યા, અબ્દુલ ગફુર ખત્રી, શાહબુદ્દીન રાઠોડ, યઝદીભાઈ કરંજિયા, શ્રીમતી રમીલાબેન ગામિત, સૌજીભાઈ ધોળકિયા, પરેશભાઈ રાઠવા, ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી તેમજ ડોક્ટર યઝદી ઇટાલિયાના હસ્તે થશે. પીપી સવાણી ગ્રુપ, મહેશભાઈ સવાણી. પીપી સવાણી ગ્રુપ દ્વારા છેલ્લા 18 વર્ષથી પિતાની છત્રછાયા વિહોણી દીકરીઓના લગ્નોત્સવ કરવામાં આવે છે. તે પૈકી 2025 કોયલડી લગ્નોત્સવની અંતર્ગત 133 દીકરીઓના કે જેમને પિતાની છત્રછાયા નથી તેવી દીકરીઓના ભવ્ય લગ્ન થનાર છે. જે પૈકી 23 દીકરીઓના લગ્ન ગારિયાધાર તાલુકાના મેકડા ગામ ખાતે સંપન્ન 2 નવેમ્બરે સંપન્ન થયા. તારીખ 20 અને તારીખ 21 55 દીકરીઓ 20 તારીખે અને 56 દીકરીઓ 21 તારીખના રોજ પ્રભુતામાં પગલાં માંડશે. આ લગ્નોત્સવની અંદર મુસ્લિમ દીકરી, ક્રિશ્ચિયન દીકરી અને હિન્દુ ધર્મની અલગ અલગ જ્ઞાતિ ધર્મની દીકરીઓ સહિત 39 જ્ઞાતિની દીકરીના લગ્ન થશે. આ લગ્નોત્સવની અંદર ગુજરાતની દીકરીઓ તો ખરી જ, સાથે સાથે મહારાષ્ટ્રની, રાજસ્થાનની, યુપીની 2 દીકરીઓ અને બિહારની 1 દીકરીનો પણ સમાવેશ છે. આ લગ્નોત્સવમાં દીકરીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના રાજશ્રી મહાનુભાવો, સનદી અધિકારીઓ અને આ લગ્નોત્સવની સાથે મારા બાપુજીના જીવન પર લખાયેલી શૈલેષભાઈ સગપરિયા લિખિત બુક આરોહણ, મારા જીવન ઉપર લખાયેલી બુક પ્રેરણામૂર્તિ જે ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા સાહેબે લખી છે, અને દીકરીઓએ મને લખેલા પત્ર
કોયલડીમાં એમનો સંગ્રહ કરવામાં આવ્યો છે. 3 બુકોનું વિમોચન ગુજરાત રાજ્યમાંથી જેમને પદ્મશ્રી એવોર્ડ મેળવેલા છે એવા મહાનુભાવો 16 જેટલા પદ્મશ્રી એવોર્ડ વિનર પણ આ લગ્નોત્સવમાં પધારવાના છે. આ લગ્નોત્સવની અંદર અમે એવી બહેનોના સન્માન કરવાના છે કે જે બહેનો જે સાસુ મા કરતાં વિશેષ હોય, પોતાના ઘરમાં આવેલી વહુને પોતે વહુ ન સમજતા મા કરતાં વિશેષ જેમણે લાગણી આપી છે તેવા 18 સાસુમાં તથા તારીખ 21ના રોજ કે જે બેને અથવા દીકરીએ પોતાના પતિના અથવા તો પોતાના પિતાના બ્રેન હેમરેજ થયા પછી તેમના જીવનમાં 7 ઓર્ગન્સ બીજા 7 લોકોની જિંદગી બચાવી શકે જેની સંમતિ આપનાર એવી બેન અથવા એવી દીકરીઓના પણ હાથે દીપ પ્રાગટ્ય થશે અને એમનું સન્માન થશે.